શું થયું ભાઈ? ચાલો આવજો. સાહેબ પેલા બીજા તમે કે કોઈ બીજા સાહેબે કીધું કે ચડ્ડો પહેર્યો છે તો આવી જશે. અમારે એવું છે સાહેબ કે અમે સાહેબ અમે છે ને સાહેબ મારી વાત સાંભળો, અમે છે ને સ્વિગી ઝોમેટોમાં કામ કરવાવાળા માણસ છે સાહેબ. હા પણ તો ચડ્ડો પહેરીને પોલીસ પણ એમાં એવું તો સાહેબ કે છે તો પણ સાહેબ આપણે જામીન લેવા માટે એના કાગળિયા હું લઈ લઉં. લઈ આવો બીજે આપણે બગીચો નથી બરાબર, સરકારી ઓફિસ છે, લેડીઝ કામ કરતી હોય બરાબર. હા તું બહાર દે દોડ્યા હોય એટલે હું બગીચો છે બગીચો સાહેબ ખોટી રીતના આટલું બધું દાદાગીરી નહીં કરો અમારી સાથે સાહેબ. ચડ્ડો પહેરી નહીં પણ સાહેબ એમાં ગરીબ માણસ છે ને અમે અડાજણ છે જોવું પડશે અમારે. આવી રીતના સાહેબ આટલું જોર જોરથી તમે અમને બોલો છો. અમે અરે પણ સાહેબ પેલા બીજા સાહેબે જ કીધું કે બોલાવી લે જામીન માટે. અમે હવે સાહેબ અમને ધ્યાન દેવાનું આટલા બધા માટે અમને ખબર હોય કે ચડ્ડો પહેરી તમે તમને પૂછ્યું સાહેબ કે ચડ્ડો પહેર્યો છો, બોલાવી લો એને. ચડ્ડો પહેરી ચડ્ડો પહેર્યો છે તો હવે સાહેબ આખી રાત થોડી અંદર રહેવાના છે. સાહેબ મેં પેલા સાહેબને પૂછ્યું કે અમે બોલાવી લો એને અંદર. હા પડી એટલે મેં ના પડે કે એ બી અલગ નથી કહેવાનું, એ બી એમ જ કહેવાનો છે બરાબર. જામીન કરવું હોય તો બીજો માણસ બોલાવી લે, કાં તો પછી પેન્ટ પહેરાવી દે જાય એવું હોય તો. સાહેબ આમાં એવું તો અચાનક થી આવ્યા અમે લોકો જોવાનું આપણે કાઢીએ છીએ તમને ખબર પડે ને. અમે સ્વિગી ઝોમેટોમાં કામ કરતા દોડતા તાત્કાલિક આવી ગયા અમે લોકો ઘરે. પહેરાવી દે જાય એવું હોય તો. સાહેબ આમાં એવું તો અચાનક થી આવ્યા અમે લોકો જોવાનું આપણે કાઢીએ છીએ તમને ખબર પડે ને. અમે સ્વિગી ઝોમેટોમાં કામ કરતા દોડતા તાત્કાલિક આવી ગયા અમે લોકો ઘરે. લે હવે મારો પેન્ટ પહેર લે ને વિનીત, તું ચાલ આવી જા. મારો પેન્ટ પહેર લે. ક્યાં જવું પડે સાહેબ પેન્ટ પહેરવા માટે? ગાર્ડનમાં નહીં, અમને તમે અંદર જગ્યા આપો ને પેન્ટ પહેરવા માટે સાહેબ. સાહેબ તમે આવી રીતના અમે ગરીબ માણસને આવું કરો છો સાહેબ. સાહેબ એમાં એવું પણ સાહેબ આમાં એવું છે કે અમારા નથી એવી જગ્યા તને જા. આ મારી જવાબદારી નથી કે ચડ્ડા પહેરવા માટે આપી. લેડીઝ હોત તો અમે મદદ કરે, તને નથી કરવી. જા વ્યવસ્થિત વાત કરી છે. તું કઈ રાવણ નહીં ગયો છું સાહેબ. હું બી તમારી સાથે રિસ્પેક્ટફુલી વાત કરું છું સાહેબ. સુરતની બહાર નથી પાછળ એમાં એવું છે સાહેબ કે એના ઘરેથી છે ને કીધા વગર આવ્યો છે અને અગર પાછો ઘરે એને આવવા નહીં દે. તમારી જવાબદારી, અમારી જવાબદારી નહીં. અમે એને નથી બોલાવ્યા બરાબર. એને એટલે પાસે કે હાલ આવી જાય મારું પેન્ટ પહેરે એટલે હું ઓબ્જેક્ટ તાર મનમાં શું ઓબ્જેક્ટ તાર મનમાં જગ્યા આપો એટલે છે કોઈ એવો કોઈ કાયદો છે તને પેન્ટ બદલાવા જગ્યા આપવાની? એવું તો નથી શેની હોશિયારી ઠોકેશ તું? અમને મૂકી દેશ તને હોતે ક્યારનો ઓલી હોશિયારીની માં ફાડે ક્યારના કેતાનથી ઓલી છોકરી બેઠી છે એટલે એ અમારી જવાબદારી નથી. સરકારી જગ્યામાં આવું તો વ્યવસ્થિત કપડાં પહેરીને આવવાના, નકર નીકળાલ નકર જમીન છેલ્લી થશે. જા કઈ નહીં પેન્ટ પહેરી ભાઈ ખોલો તો સાહેબ. જો મારી વાત સાંભળો સાહેબ, અમે બહુ ગરીબ માણસ છે, આવું નહીં કરો અમારી સાથે સાહેબ. સાહેબ એને ધક્કો મારે છે પણ અમે સાહેબ બહુ ગરીબ માણસ છે સાહેબ. અમે લોકો મિસબિહેવ કરો તો બધું થાય સાહેબ. આપણે નથી કરતા મિસબિહેવ, અમે તકલીફમાં છે એટલા માટે તમને કહીએ છીએ. એમાં સાહેબ એવું છે કે એ હંતાઈને ઘરેથી આવ્યો છે અને અગર અત્યારે એ ઘરે જઈને ચડ્ડો ને બધું બદલશે ને તો પાછું